નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય ચાવડા અને આપણે ધોરણ 10 નો વિષય ગણિતનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ શીખી રહ્યા છે। આપણે ગયા પાછળના વિડીયોમાં વાસ્તવિક સંખ્યાના ઘણા બધા દાખલા અને વગેરે જેવું જોઈ ગયા છે, થિયરી ને એ બધું બરાબર છે। હવે આપણે આગળની થિયરી આવે છે પ્રમેય નંબર 1.2 અને પ્રમેય નંબર 1.3 જે આપણે બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। તો તેના પહેલા પ્રમેય નંબર 1.3 પહેલા આપણે પ્રમેય નંબર 1.2 શું કહેવા માંગે છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ। આ પ્રમેય આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ તમે સમજવો બહુ જરૂરી છે। જ્યારે આપણે પ્રમેય નંબર 1.3 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તેથી આપણે તે પ્રમાણે યાદ રાખીશું। આ પ્રમેય આપણે યાદ ન પણ રહે તો પણ ચાલશે। તો ચાલો પ્રમેય નંબર 1.2 ની શરૂઆત કરીએ। પ્રમેય નંબર 1.2 આપણને એવું કહેવા માંગે છે કે ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે। p એક અવિભાજ્ય છે। હવે આપણને પાછળના ઘણા બધા વિડિયો પરથી આપણને સમજણ પડી ગઈ છે કે અવિભાજ્ય સંખ્યા એટલે કઈ સંખ્યા અને વિભાજ્ય સંખ્યા કઈ સંખ્યા કહેવાય। તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જેના માત્ર કેટલા અવયવ હોય, જેના માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું, અને 2 થી વધારે અવયવ હોય તો વિભાજ્ય સંખ્યા કહીશું, બરાબર છે। હવે આગળ ધન પૂર્ણાંક a સ્ક્વેર માટે p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય। એટલે કે શું કહેવા માંગે છે, ચલો આપણે સમજવાની કોશિશ કરીએ। 2 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ થશે 4। જો આ બે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય તો આ સંખ્યા પણ 2 વડે વિભાજ્ય થશે જ। હવે a બરાબર આપણે લઈ લઈએ 6, બરાબર છે। જો આ 6 2 વડે વિભાજ્ય હોય, તો 6 નો વર્ગ એટલે કે 36 એ પણ 2 વડે વિભાજ્ય થશે। બીજું એક ઉદાહરણ લઈએ, 8 નું ઉદાહરણ લઈએ આપણે। જો 8 એ 2 વડે વિભાજ્ય હોય તો 8 નો વર્ગ એટલે કે 8 × 8 = 64 એ પણ કેટલા વડે વિભાજ્ય થશે? એ પણ 2 વડે વિભાજ્ય થશે અને થશે જ। આવું આ પ્રમેય આપણને કહેવા માંગે છે। આ પ્રમેયનો ઉપયોગ આપણે પ્રમેય 1.3 માં કરીશું, બરાબર છે। તેમાં તમને સારી રીતે સમજણ પડી જશે કે આપણે આની જરૂર શું પડી। આપણે કોઈ સમય સંખ્યા આપણને આપી હશે એ લોકોએ, તો એ સંખ્યાને આપણે અસમય સંખ્યા સાબિત કરવા માટે આ પ્રમેયની આપણે ખાસ જરૂર પડશે। તો પેલા આપણે પ્રમેય 1.3 માં આનો ઉપયોગ આપણે કરીશું, તો તમને સારી રીતે સમજણ પડશે કે મેં આ પ્રમેયનો ઉપયોગ શા માટે કર્યો છે। હવે આપણે આગળ જઈએ પ્રમેય 1.3 માટેની થિયરી માટે। હવે જે પ્રમેય 1.3 છે તે પ્રમેય આપણે બોર્ડની એક્ઝામ માટે તૈયાર કરવાનો છે। મને ખબર છે કે એકવાર જોવાથી તમને નહીં આવડી જાય, અને ગણિત તમારે શીખવું હોય તો ગણિત શીખવા માટે ગણિત તમારે લખવું પડે। હંમેશા ગણિત તમે લખશો તો ગણિત તમને સારી રીતે જ આવડશે, અને ગણિત તમે નહીં લખો, ખાલી વિડીયો એકલો જોશો તો તમને આવડશે નહીં। તો તમે વિડીયો પણ જોતા જાઓ અને સાથે સાથે લખતા પણ જાઓ, અને પોતાની નોટ્સ જરૂરથી બનાવો। જેથી મેં બોર્ડ પર લખું છું તો તમારી જાતે પણ તમે લખવાનો પ્રયત્ન કરો, જેથી તમને સારી રીતે સમજણ પડી જાય। તો હવે આપણે થિયરી જોઈ લઈએ। થિયરીમાં શું છે કે સમય સંખ્યા, તો પહેલા તમને ખબર હોવી જોઈએ કે સમય સંખ્યા એટલે કેવી સંખ્યા। તો આપણે આગળના વિડીયોમાં થિયરીમાં જોઈ ગયા છે। તમને ના ખબર હોય તો થિયરી વાળો વિડીયો એકવાર જોઈ લેજો, પણ અહીંયા ફરી એકવાર રિપીટ કરાવી દઉં કે સમય સંખ્યા એટલે કેવી સંખ્યા, જે સંખ્યાને આપણે p/q એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકીએ। આપણે સ્વરૂપમાં લખી શકાય, અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? સમય સંખ્યા કહીશું। હવે સામાન્ય અવયવ એક જ હોય, જે સંખ્યાનો સામાન્ય અવયવ માત્ર એક જ એટલે કે એકલો જ હોય। હવે અહીંયા મેં તમને વાત કરું કે 6 ના અવયવની વૃક્ષની રીતનો ઉપયોગ કરીએ આપણે, તો 3 × 6 કેટલા અવયવ થઈ ગયા? આના 2 અવયવ થઈ ગયા। અને 3 ના કેટલા અવયવ થાય? 3 ની વાત કરીએ તો 3 ના કેટલા અવયવ થાય? ઓન્લી 3 અને 1, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે। તો આને આપણે લખીએ 6/3, તો 6 ના કેટલા અવયવ છે? 2 × 3, અને છેદમાં 3 ના કેટલા અવયવ છે? 3 × 1। પણ આને ભલે આપણે આની પાછળ કશું નથી લખતા, પણ આની પાછળ એક તો હંમેશા હોય જ છે। આપણે ઘણી વખત મેં તમને પહેલા પણ કીધું હતું ગયા વિડીયોમાં કે આપણે એક હંમેશા લખતા નથી, પણ આમાં આ બાજુ હંમેશા એક તો હોય જ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય અવયવ કેટલા છે? આ 1 અને આ 2, એટલે કે એકડો પણ છે અને તગડો પણ છે। એટલે આ બંને સંખ્યા કેવી છે? 2 અવયવ ભેગા થયા। અહીંયા આપણે શું કીધું છે કે સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ। જો સામાન્ય અવયવ એક જ હોય તો તે સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? વિભાજ્ય એટલે કે સમય સંખ્યા કહીશું, બરાબર છે। હવે અસમય સંખ્યાની વાત કરીએ, જે સંખ્યાને 2 અવયવ હોય, કેટલા અવયવ હોય? 2 અવયવ હોય,
તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું, બરાબર છે. તો આ સંખ્યાને કેટલા અવયવ હતા? આ સંખ્યાને 2 અવયવ હતા. તે આ સંખ્યા કેવી થઈ ગઈ હતી? અસમય સંખ્યા કહેવા છે. હવે આપણે પ્રમેય 1.3 માં આવી જઈએ. હવે 1.3 માં તમને વાત કરું, 1.3 આપણે શીખવા માટે જે થિયરી જોઈ ગયા, આનું સ્ટેપ બાય સ્ટેપ આપણે આ દાખલાને 3 તબક્કામાં ગણીશું. કેટલા તબક્કામાં? 3 તબક્કામાં. તમારે બધા તબક્કા બહુ સારી રીતે ધ્યાનથી જોવા પડશે, અને બધા તબક્કા 5-5 વખત કે 10-10 વખત તમે ગણી લેશો તો તમને આગળનું સ્વાધ્યાય 1.2 જે છે એમાં સહેજ પણ ડિફિકલ્ટી પડે નહીં. હવે આ પ્રશ્ન એવો છે કે √2 એ અસમય સંખ્યા છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે જ્યારે સાબિત કરીએ ત્યારે તમારે એવું વિચારી લેવાનું કે આ સંખ્યા સમય સંખ્યા છે. હંમેશા આપણું પહેલી લીટી શું થશે? હંમેશા આ લીટી સરખી જ લખવાની કે ધારો કે √2 એ સમય સંખ્યા છે. આપણે શું કહી દીધું પહેલા તબક્કામાં કે ધારો કે જે સંખ્યા આપણને આપી હોય, √5 આપ્યા હોય કે √7 પણ આપ્યા હોય, ભલે ગમે તે આપણને એ લોકોએ આપ્યું હોય, પણ આપણે હંમેશા એવું જ કહી દેવાનું કે એ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. જો એ સમય સંખ્યા હોય તો આપણે એ સંખ્યાને કઈ રીતે લખી શકીએ? p/q એટલે કે અંશ અપન છેદમાં સ્વરૂપમાં લખી શકીએ છીએ. હવે આપણે એકવાર જોઈ લઈએ કે અંશ અને છેદના સ્વરૂપમાં લખીએ. આપણે અહીંયા 2 હોય તો સમય સંખ્યા થશે, માત્ર 1 હોય તો આ સંખ્યા અસમય થશે, બરાબર છે. જોઈ લઈએ. ચાલો અહીંયા આપણે આ સંખ્યા સમય સંખ્યા હોય તો કઈ રીતે આપણે લખીશું? તો આ રીતે આપણે લખી શકીએ કે a/b. અહીંયા આપણે a અને b એટલે p અને q સ્વરૂપમાં જે લખતા હતા એ જ મેં અહીંયા લખ્યું છે, બીજું કઈ નવું લખ્યું નથી. એટલે આના બરાબર આપણે શું લઈએ? √2 એટલે કે કેવી સંખ્યા આપણે કીધી છે? સમય સંખ્યા. જો આ સમય સંખ્યા હોય તો આ સંખ્યાને આપણે આ રીતે લખી શકીએ, બરાબર છે. હવે થોડું આનું સાદુરૂપ આપી દઈએ એટલે કે આ b ને સામે મોકલી દઈએ એટલે કે a બરાબર b * √2, બરાબર છે. શું કર્યું મેં? આ b ને સામે મોકલી દીધા એટલે કે અહીંયા ભાગાકારમાં હતા તો સામે શેમાં જતા રહ્યા? ગુણાકારમાં જતા રહ્યા છે. હવે આગળનું સ્ટેપમાં આપણે વર્ગ કરીશું એટલે કે a નો વર્ગ બરાબર b નો વર્ગ અને √2 નો શું થઈ જશે? અહીંયા વર્ગ થઈ જશે. તો આપણે કૌંસમાં લખીશું શું કર્યું? વર્ગ કરતા શું કર્યું? આપણે અહીંયા વર્ગ કરી દીધું છે અને કૌંસમાં લખી દીધું આપણને. હવે આના પરથી આપણે થોડા આગળ જઈએ, વર્ગ સાદુરૂપ આપી દઈએ તો માટે a² બરાબર 2 ને આપણે પહેલા લખી દઈએ 2 અને અહીંયા થઈ જશે b², બરાબર છે. આટલા સુધી સમજણ પડી ગઈ. હવે શું? હવે આપણે પ્રમેય 1.2 માં શું જોયું હતું કે કોઈ સંખ્યા a એ કેટલા વડે વિભાજ્ય છે? અહીંયા 2 વડે વિભાજ્ય છે, બરાબર છે. લખી દઈએ આપણે a² એ કેટલા વડે વિભાજ્ય છે? a² એ 2 વડે વિભાજ્ય છે. તો શું થશે? અહીંયા એ પણ 2 વડે શું થાય? વિભાજ્ય થાય. આવું આપણે ક્યાંથી કહી શકીએ? પ્રમેય નંબર 1.2 પરથી આપણે આવું તેમને કહી શકીએ કે જો a² 2 વડે વિભાજ્ય હોય તો a પણ 2 વડે વિભાજ્ય થશે, જે આપણે આગળના પ્રમેયમાં જોઈ ગયા છે. હવે આગળ શું કરવાનું? આ સ્ટેપ બધાને સારી રીતે સમજણ પડી ગયું છે. તો ના ખબર પડી હોય તો વિડીયોને એકવાર ફરીથી જોઈ લેજો, જેથી આપણે શું કર્યું તે વસ્તુ આપણે યાદ રહેવાનું રહેશે. પહેલા આપણે જે પણ સંખ્યા આપી તે સંખ્યાને સમય સંખ્યા ધારી દીધી. સમય સંખ્યા ધાર્યા પછી આપણે a/b સ્વરૂપમાં લખી દીધી. એનો પછી આપણે વર્ગ કરી દીધો, વર્ગ કરીને સાદુરૂપ આપી દીધું અને પ્રમેય 1.2 નો ઉપયોગ કરી લીધો છે. હવે તમે જોઈ શકો છો કે પ્રમેય 1 યુઝ નો અહીં કરવામાં આવે છે. આ રીતે તમે ગમે તે દાખલો ગણીશો આ પ્રકારનો તો તમારે પ્રમેય 1.2 લખવું પડશે, બરાબર છે. ચલો તબક્કા નંબર 2 બાજુ જઈએ આપણે. તબક્કા નંબર 2 શું હતો? હવે આપણે લઈશું કોઈ પૂર્ણાંક. શાના માટે? કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 2c. હવે મેં આવું કઈ રીતે લખ્યું? તો આપણે a બરાબર 2c લેવાના. આ મેં 2 કેમ લખ્યા અહીંયા? કે જે પણ સંખ્યા વર્ગમૂળની અંદર આપેલી હોય તે જ સંખ્યા આપણે લેવાની. ધારો કે અહીંયા વર્ગમૂળમાં 5 આપ્યા હોય તો અહીંયા મેં કેટલા લેતો? a બરાબર કેટલા લેવાના થતા? a બરાબર લેવાના થતા 5c. જો વર્ગમૂળમાં 7 આપ્યા હોત તો આપણે a બરાબર કેટલા લેતા? 7c.
સમજણ પડી ગઈ? જેટલા પણ આપણને આપેલા હોય વર્ગમાં તે જ સંખ્યા આપણે અહીંયા C તરીકે લઈ લેવાની છે. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું. હવે આપણે સમીકરણ નંબર 1 પરથી જઈશું. સમીકરણ નંબર 1 પરથી શું કરીશું? સમીકરણ નંબર 1 પરથી કે જે a છે એ નો જવાબ આપણે અહીંયા મૂકી દઈશું. તો પહેલા સમીકરણ લખી લઈએ આપણે. a² બરાબર 2 * b² થઈ ગયું. a બરાબર આપણે કેટલા લખવાના છે? a બરાબર લખવાના છે 2c, એટલે કે 2c આખાનો વર્ગ બરાબર 2 * b². બરાબર છે. અહીંયા આગળ શું કરીશું? આપણે વર્ગ કરી દઈએ તો 2 નો વર્ગ કેટલો થઈ જશે? 2 નો વર્ગ થઈ જશે 4 અને c² તો c² * t * આ b². સમજણ પડી ગઈ? આપણે કઈ જ કહ્યું નથી, ખાલી સાદું રૂપ આપ્યું છે. અહીંયા 2 નો વર્ગ 4 લખી દીધો અને c નો વર્ગ c² લખી દીધા. આપણને ખબર છે આ નીચે જતું રહેશે, અહીંયા લખી દઈએ આપણને. ચલો, c² = 2 * b² upon 4 થઈ ગયું. અહીંયા કેન્સલ આઉટ કરી દઈએ તો છેદમાં 2 રહી જશે અહીંયા. બરાબર છે. આ 2 ને આપણે સામે જ રાખીએ હવે. બરાબર છે. તો શું થઈ જશે? b² બરાબર 2 * c². કેવું થઈ ગયું? આવું સેમ ટુ સેમ થઈ ગયું છે. જો સમીકરણ 1 નંબર જેવું. બરાબર છે. તો અહીંયા આપણે સાઈડમાં હવે લખીશું ફરીથી એકવાર. શું લખીશું? કે b² એ 2 વડે વિભાજ્ય છે. શું લખ્યું મેં? b² એ 2 વડે વિભાજ્ય છે. જો b² એ 2 વડે વિભાજ્ય હોય તો શું થશે? b પણ માટે લખીશું આપણે. માટે b પણ 2 વડે વિભાજ્ય થશે. બરાબર છે. આપણે લખીશું b² એ 2 વડે વિભાજ્ય હોય તો b² એ પણ કેટલા વડે વિભાજ્ય થશે? 2. હવે આપણને ખબર છે કે જો સમમેય સંખ્યા હોય તો તેના કેટલા અવયવ હોવા જોઈએ? સમમેય સંખ્યાના અવયવ હંમેશા કેટલા હોવા જોઈએ? એક જ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? એક જ. પરંતુ અહીં આપણે લખી દઈએ, અહીં an b નો સામાન્ય અવયવ 2 છે. કેટલા છે? 2. પરંતુ કેટલા હોવા જોઈએ આપણી પાસે? સામાન્ય અવયવ 1 જ હોવો જોઈએ. જો સામાન્ય અવયવ 2 હોય તો એને અસમય સંખ્યા ના કહેવાય. એ તેને કેવી સંખ્યા? અસમય કહી દેવાય. પણ અહીંયા આપણો વિરોધાભાસ સમય સંખ્યા જે આપણે ધારી હતી. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું an b નું સામાન્ય અવયવ કેટલો છે? 2 છે. પરંતુ an b નું સામાન્ય અવયવ 1 હોવો જોઈએ. સામાન્ય અવયવ કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. પરંતુ અહીંયા સામાન્ય અવયવ કેટલો છે? 2. જેથી આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. જેથી આપની ધારણા કેવી છે? ખોટી છે. માટે આપેલ √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે તેમ સાબિત થાય છે. ચલો, બરાબર છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે આપણે શું કહેવા માંગતા હતા. અહીંયા આપણે જોઈ લઈએ કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકીએ તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. પછી મેં એવું લખ્યું છે કે સામાન્ય અવયવ 1 જ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 1 જ હોવો જોઈએ. 1 થી વધારે સામાન્ય અવયવ હોય અથવા બીજો કોઈ સામાન્ય અવયવ હોય તો તે સંખ્યાને આપણે અસમય સંખ્યા કહી શકીએ નહીં. જેનો અવયવ માત્ર એકડો જ હોય. શું હોય? ખાલી એકડો જ. આપણે 3 ની વાત કરીએ અને 5 ની વાત કરીએ. બરાબર છે. તો 3 એકા 3 અને 5 એકા 5. 5 અવયવ ખાલી. 3 ના કેટલા અવયવ છે? 1 અને 3. 5 ના કયા અવયવ છે? 5 અને 1 જ અવયવ છે. તો સામાન્ય અવયવ કેટલા થઈ ગયા? અહીંયા એકડો ખાલી સામાન્ય અવયવ થયો. શું થયું? ખાલી એકડો જ સામાન્ય થયું ને, બીજું કશું સામાન્ય થતું નથી. પણ અહીંયા તમે જોઈ શકો છો 2 અને 3 આપણે લઈ લઈએ તો અહીંયા 2 × 3 × 1
આ થશે આના અવયવ કેટલા થશે 3 ગુણ્યા 1. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 ના કેટલા અવયવ સામાન્ય છે? 2 અવયવ. કયા કયા? તગડો અને એકડો. એટલે કે સામાન્ય અવયવ કેટલા થયા? આના 2 અવયવ થયા. પણ સામાન્ય અવયવ આપણે કેટલો થવો જોઈએ? એક જ સામાન્ય અવયવ થવો જોઈએ. તો જ આપણે કહી શકીએ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. જો 2 થી વધારે સામાન્ય અવયવ થાય તો તે સંખ્યાને આપણે અસમય કહી શકીશું નહીં. તે સંખ્યાને કેવી સંખ્યા કહીશું? આપણે સમય સંખ્યા કહીશું. એટલા માટે મેં તમને થિયરી પહેલા સમજાવી. આમાં શું થશે? હંમેશા આપણે દાખલા ગણીશું તો ઉલટું વિચારવું પડશે. આપણે હંમેશા ઊંધું જ વિચારવું પડશે કે આપણે પહેલા એ લોકોએ શું કીધું? જો પ્રમેય 1.2 ની વાત કરીએ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે પ્રમેય 1.2 માં એવું 1.3 માં એ લોકોએ એવું કીધું છે √2 એ અસમય સંખ્યા છે. તેમ આપણે સાબિત કરવાનું છે. √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તમારે સાબિત કરવાનું. એ લોકોએ આપણે કહી દીધું છે કે તે સંખ્યા અસમય સંખ્યા છે, પણ તમે તેને સાબિત કરીને બતાવો. તો આપણે પહેલો સ્ટેપ શું કરીશું? આપણે પહેલા તબક્કામાં એવું કરીશું કે ધારો કે √2 એ સમય સંખ્યા છે. ઉલટું આપણે વિચારીશું. શું વિચારીશું? કે જે સંખ્યા આપેલી છે તે સંખ્યા સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો એ સંખ્યાને આપણે આ રીતે લખી શકીશું. બરાબર છે. તમે p/q સ્વરૂપમાં પણ લખી શકો. તમે p/q સ્વરૂપમાં પણ લખી શકો. અને આપણે a અને b માં લખીશું તો સારી રીતે દાખલો ગણી શકીશું. તે માટે મેં a/b સ્વરૂપમાં લખ્યું છે. પછી આપણે a ને સૂત્ર કરતા કરી દીધા. અહીંયા એને સૂત્ર કરતા કરી દીધા. પછી આપણે શું કર્યું? એ આખાને શું કરી દીધું? વર્ગમૂળ કરી દીધું. વર્ગ કરી દીધું. વર્ગ કરતા શું થાય? આનો પણ વર્ગ અલગથી થઈ જશે, આનો પણ વર્ગ થશે અને આનો પણ શું થઈ જશે? વર્ગ. હવે √2 ની વાત કરીએ આપણે. √2 આનો આપણે વર્ગ કરીશું તો 2 જ થશે. કઈ રીતે? કે √2 ની એટલે કેટલી? 1 ની 2 ઘાત હોય. આનો આપણે વર્ગ કરીશું તો આ બંનેનો ગુણાકાર થશે એટલે કે 2 ના છેદમાં 2 એટલે 2 કેન્સલ આઉટ એટલે 2 ની 1 ઘાત એટલે કે કેટલા થઈ જશે? 2 થઈ જશે. આનો કેટલા થઈ જશે? 2. એટલે કોઈ પણ વર્ગ તમે વર્ગમૂળ વાળી સંખ્યા હોય તે સંખ્યાનો તમે વર્ગ કરો તો તે સંખ્યા પોતે જ બની જશે. બરાબર છે. હવે આગળ આપણે જોઈ લઈએ. વર્ગ કરતા આપણને શું મળી ગયું? સમીકરણ નંબર 1. સમીકરણ 1 માં શું આપણે મળ્યું? a² = 2 * b². હવે તેના પરથી આપણે પ્રમેય નંબર 1.2 નો ઉપયોગ કરીશું. કઈ રીતે ઉપયોગ કરીશું? તો તમે જોઈ શકો કે a² કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય છે. આને તમે આની નીચે આવશો તો વિભાજિત તો બની જશે ને. તે રીતે a² એ 2 વડે વિભાજ્ય છે. a પણ 2 વડે વિભાજ્ય થાય. આવું આપણે કહી શકીએ છે કે પ્રમેય નંબર 1.2 પરથી ત્યાં આપણે શું વિચાર્યું હતું કે 2 એ 2 વડે વિભાજ્ય હોય તો 4 પણ 2 વડે વિભાજ્ય બને. અહીંયા 8 ની વાત કરીએ. જો 8 એ 2 વડે વિભાજ્ય હોય તો 8 નો વર્ગ એટલે કે 64. જે 64 હોય એ પણ 2 વડે વિભાજ્ય જ થશે. એના પરથી આપણે આગળ જોઈ લઈએ કે કોઈ પણ પૂર્ણાંક c માટે આપણે હવે લઈશું. કોઈ પણ પૂર્ણાંક c માટે. હવે કોઈ પણ પૂર્ણાંક c માટે a = 2c જ મેં કેમ લીધા? આપણે બીજું પણ કોઈ લઈ શકતા હતા ને. પણ હંમેશા √ની અંદર જે પણ સંખ્યા આપેલી હોય કે તે સંખ્યા બરાબર આપણે c લઈ લેવાના થશે. એટલે કે √5 આપ્યા હોય તો આપણે લઈ લેશું 5c. 7 આપ્યા હોય તો 7c લઈ લેશું. જે પણ સંખ્યા આપી હોય તેટલા c આપણે લઈ લેવાના. પછી સમીકરણ 1 પરથી એનું એ સમીકરણ પાછું એકવાર લખી દેવાનું. હવે a બરાબર કેટલા છે આપણી પાસે? a બરાબર છે 2c. તો આપણે a બરાબર 2c લખી દીધા અહીંયા. હવે આપણે આનો વર્ગ પહેલા કરીશું, પછી આનો વર્ગ કરીશું તો 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. બરાબર છે. જો 2 નો વર્ગ 4 થાય તો c² થઈ જશે. હવે 2 બરાબર થઈ ગયું અને આ બાજુ થઈ ગયા 2. હવે અહીંયાથી 2 કેન્સલ આઉટ કરવા તમે કરી શકો, અથવા તો તમે 4 ને નીચે લઈ જાઓ પછી કેન્સલ આઉટ કરો અને પછી તમે સામે લઈ શકો છો. બરાબર છે. અહીંયા મેં કઈ નવું નથી કર્યું. મેં b ને પહેલા લખ્યો છે, પછી મેં 2 લખ્યા છે, પછી મેં c લખ્યા છે. જે તમે ધ્યાનમાં લઈ શકો છો. તમે આને આ રીતે પણ લખી શકો કે c² = 1/2 * b². આવું થશે. આને મેં સામે મૂકી દીધા ગુણાકારમાં, પણ આપણે મેં ડાયરેક્ટ લખી દીધું છે, જે તમારે ધ્યાનમાં લઈ લેવાનું. બરાબર છે. હવે શું થયું? આવું સેમ ટુ સેમ થઈ ગયું. તો એના પરથી આપણે પ્રમેય નંબર 1.2 નો ઉપયોગ કરીશું કે b² એ 2 વડે વિભાજ્ય છે. તેથી અથવા તો માટે b પણ 2 વડે વિભાજ્ય થશે. બરાબર છે. હંમેશા આવું થતું હોય તો બીજું થતું હોય. આવું આપણે કઈથી કહી શકીએ? પ્રમેય નંબર 1.2 પરથી આપણે કહી શકીએ શું કે આવું કેમ થયું? એટલે અહીં શું થયું? અહીં a અને b નું સામાન્ય અવયવ કેટલા છે? a અને b ના સામાન્ય અવયવ કેટલા છે? 2. પરંતુ a અને b ના સામાન્ય અવયવ કેટલા હોવા જોઈએ? 1 હોવો જોઈએ. તો જ તે સંખ્યા સમય કહેવાય ને. આપણને ખબર છે કે ના, જે સંખ્યાને સામાન્ય અવયવ 2 છે અહીંયા. બરાબર છે. પણ આપણે સામાન્ય અવયવ કેટલા જોવે? 1 જ જોવે. એ પાછો એકડો જ. એકડો એટલે કે આપણો 1 પહેલો નંબર જે છે એટલો જ અવયવ હોવો જોઈએ, બીજી કોઈ સંખ્યા આવી જોઈએ નહીં.
તો આપણે શું થઈ ગયું? આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. અહીંયા તો સામાન્ય અવયવ 2 આવે છે, બરાબર છે. સામાન્ય અવયવ 1 આવવો જોઈએ ને. સામાન્ય અવયવ કેટલા આવે છે? અહીંયા છે 2 આવે છે. તેથી આપણી ધારણા કેવી છે? અહીંયા છે ખોટી છે. તેથી આપણને √2a અસમય સંખ્યા છે તેમ સાબિત થાય છે તેવું આપણે કહી શકીએ છે. અહીંયા તમારે હંમેશા ઉલટું વિચારવું પડશે, જે આપણે અહીંયા શીખી ગયા છે, બરાબર છે. આપણે 2 અસમય સંખ્યા લીધી હતી. અહીંયા દેખો 3 ને 5, એનો ખાલી એકલો જ આવવો જોઈએ, બરાબર છે. તો જ તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય ને. પણ અહીંયા તો બગડો આવી ગયો, બરાબર છે. તો તે સંખ્યા તો સમય સંખ્યા થઈ, બરાબર છે. તે રીતે, બરાબર છે. ચલો અહીંયા આપણે ના એવું નહીં થાય ના, બરાબર છે. ચલો અવિભાજ્ય સંખ્યાના અવયવ બરાબર છે, બરાબર છે. બગડો આવી ગયો એટલે તે સંખ્યા કેવી થઈ ગઈ? અસમય સંખ્યા થઈ ગઈ. તો ચલો આ સાથે આપણે વિડીયોની કરીએ સમાપ્તિ. મળે છે નવા વિડીયોના દાખલા સાથે. દાખલામાં તમને સારી રીતે સમજણ પડશે અને આ જે પ્રમેય 1.3 છે તે સારી રીતે તમે યાદ કરી લેજો, જેથી તમને ખબર પડે કે આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે. આની પ્રેક્ટિસ તમે ચાલુ ને ચાલુ રાખજો, જેથી તમને દાખલો ગણવાનો ખબર પડે. તો આ સાથે આપણે વિડીયોની કરીએ સમાપ્તિ. નમસ્કાર, મળીએ છીએ એક નવા વિડીયો સાથે.